કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર તો એએમસીના રૂપિયા 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। મંત્રી અમિત શાહે કહ્યું, ભાવિ પેઢીને છાંયડો આપવો હશે તો આજે શતાયુ વૃક્ષોનું આવરણ બનાવવું પડશે। ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહનો પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીનો સંદેશ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત। ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરી હરિયાળું ગુજરાત બનાવવાનો સંકલ્પ। પૂરની આપત્તિ સામે સુરતના વરાછા બેંકે માત્ર 9% વ્યાજે રૂપિયા 5 લાખ સુધીની ફ્લડ લોન યોજનાની કરી જાહેરાત। વિશેષ વીમા યોજના અને ફ્લડ લોન યોજનાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોન્ચિંગ। તો સુરત કલેક્ટર દ્વારા વધુ 65 ટીમો સાથે કુલ 338 અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સોંપાઈ સર્વેની જવાબદારી। ભાવનગરના બુદેલ ગામમાંથી કુલ રૂપિયા 9.40 કરોડનું એમ્બર ગ્રીસ ઝડપાયું। વધુ 4 આરોપીઓ સાથે કુલ 8 આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ। કોર્ટે 1 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। સ્ટેટ મોનિટરિંગ સેલ બાદ વન વિભાગની મહત્વની કાર્યવાહી। પીએમના વિદેશ પ્રવાસ પર વિપક્ષે ઉઠાવેલા સવાલો પર બીજેપીનો વળતો પ્રહાર। ભાજપે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી પર પીએમના કાર્યોમાં રંગમાં ભંગ કરવાનો લગાવ્યો આરોપ। સાથે જ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર પણ કર્યા સવાલ। 20 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર। 13 ઓગસ્ટ 2026 સુધી ચાલશે સત્ર। સરકારે 19 જુલાઈએ સત્ર અગાઉ બોલાવી સર્વદળીય બેઠક। સંસદના એજન્ડા અને મહત્વના ખરડાઓ પર થશે ચર્ચા। ઓમાન તટ પાસે ભારતીય ચાલક દળવાળા જહાજ પર હુમલાની વિદેશ મંત્રાલયે કરી આકરી ટીકા। 10 ભારતીય નાગરિક સુરક્ષિત, 1ના ગુમ થવાના સમાચાર। રાજદ્વારી ઉકેલ માટેની હાકલનો પુનરોચ્ચાર। હોર્મુઝ ફરી બંધ થવાથી વૈશ્વિક તેલ સપ્લાય પર ઘેરાયું સંકટ। ઈરાન પર અમેરિકાનો હુમલો। જોર્ડન સ્થિત પ્રિન્સ હસન એરબેઝ પર હુમલાનો અમેરિકાનો દાવો તો ઈરાને બહેરીનમાં અમેરિકી ઠેકાણા પર કર્યા હુમલા। સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય। ક્યાંક મેઘ તાંડવ તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગની દેશવાસીઓને સાવચેત રહેવા સૂચના। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ફીફા વર્લ્ડ કપમાં સેમીફાઇનલની 4 ટીમ નક્કી। ફ્રાન્સ, સ્પેન, આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે જામશે ફાઇનલનો જંગ। પ્રથમ સેમીફાઇનલ 15 જુલાઈએ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે તો 16 જુલાઈએ આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે થશે ટક્કર।